ગામમાં થોડું કામ કાલે ગયા હતા, પણ ગામનું થોડું કામ સોનીનું બધું અધૂરું રહી ગયું હતું. તો અત્યારે પાછું જઈ આવી, ગામમાં જઈ છીએ, જઈશું શું કીધું પછી મળીએ ને. અત્યારે ફ્રી હતા તો બધું પહેલાં સવારમાં ગામમાં જઈ આવી. શિબાની તબિયત થોડી લૂઝ છે ને, એને થોડીક તબિયત બરાબર છે ને, એટલે કાંઈ બ્લોકમાં છે નહીં. એટલે આપણે એકલા ગામમાં નીકળી ગયા છીએ. જોઈએ હવે ઘરે જઈ જેની તબિયત કેમ છે દવા લઈ આવી. એટલે પહેલાં જ્યાં સોની નહોતું એ બંધ થઈ જાય એટલે કીધું પહેલાં એ કામ પતાવી દઈએ, પછી ખુશીબાની દવાખાને લઈ જઈએ, પછી મળીએ થોડી વાર પછી. હેલો ગાઈસ, ગામનું કામ બધું પતી ગયું છે. હવે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. ગાડી હાકે છે. પહોંચી પછી ખુશીબાને જઈ પછી પાછા કન્ટિન્યુ થઈ. હલો ગાઈસ, તો હવે ઘરે પહોંચી ગયા છીએ આપણે. ખુશીબાની તબિયતમાં થોડોક સુધારો તો છે. હાય ગાઈસ, હવે કેમ છે? હા થોડુંક સારું છે. હવે એની તબિયત થોડીક લૂઝ થઈ ગઈ હતી, બનતો ઘરે પહોંચ્યા થોડુંક સારું છે. એટલે દવાખાને તો આપણે એને થોડી વારમાં લઈ જઈએ, દવા બી પીવડાવી લઈએ. કોને ટેબ્લેટ પીવી ગમતી નથી. એને તો મોટા ચોર હોય જ છે બધા. એને ટેબ્લેટથી પ્રોબ્લેમ આવે, દવાખાને જવામાં એને એ પ્રોબ્લેમ થાય કે ભાઈ દવા દેશે મારે પીવી જોશે, એને એ પ્રોબ્લેમ હોય. ઇન્જેક્શન લેવું ન હોય. અને દીકરી સુઈ ગઈ છે. હવે આગળ થોડી રસોઈમાં હેલ્પ કરી, રસોઈ હું થાય છે પછી મળીએ થોડી વાર પછી. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જઈશો? આજનો વ્લોગ તો આંટી આજ કન્ટિન્યુ કર્યો હતો. તો આજના વ્લોગમાં જાજી હું આવી નથી, તો મેં કીધું લાવ વ્લોગ કન્ટિન્યુ કરી લઉં. તો હવે તબિયતમાં થોડું સારું હતું, તો આંટીને એ લોકો ગયા છે કાકા ને અહીંયા કૃષ્ણા બાબાની ત્યાં, ને હું નાની માની દીકી ઘરે છી. તો નાની માની દીકી અંદર રમે છે અને ટીવી જોવે છે. બસ હવે હમણાં આજે ગોંડલનું વાતાવરણ તો બહુ મસ્ત થઈ ગયું હતું, કેમ કે આજે આવી ગયો તો વરસાદ. આવી ગયો તો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હમણાં આંટી ને કાકા આપણને આવે છે તેડવા, તો આપણે હમણાં જાશું. તો મળી ત્યારે જ આપણે બાય. હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 6. તો અત્યારે ગોંડલની બહાર નીકળવાની તૈયારી છે. હવે જઈએ છીએ ગોંડલથી કુકાવા. ગેસ મમ્મીના ઘરે રોકાઈ લીધી, દાંડિયા હતો એટલે હવે જઈએ છીએ. હવે પહોંચી મળીએ. ત્યારે તમને એમ લાગતું છે કે આવી સાડી કે મામાજીનો ડ્રેસ પાઈ થઈ ગયો છે, એનો એક આપણે ઘરે પહોંચીએ પછી મળીએ. હેલો ગાઈસ, તો એના વાગી ગયા છે 7:45. આપણે પહોંચી ગયા છીએ ઘરે. હવે બહાર છે એક લગ્ન વરસાદ શરૂ જ હતો એમનો. જો ધીમે ધીમે ગાડી હાઈકી એટલે થોડું લેટ થઈ ગયું છે. અત્યારે જો ઘરે પહોંચ્યા થોડી વારમાં. બસ વરસાદ બહુ છે એટલે વરસાદમાં તો કન્ટિન્યુ ભજીયા જોઈ. સાહેબે કહી દીધું કે આજે ભજીયા ખાવા છે, તો હું બધું આવ બનાવી નાખી. થોડું ભજીયાની પ્રિપરેશન કરી લઈએ, પછી બનાવીએ ગરમા ગરમ ભજીયા. જે કોઈને ખાવા હોય એ આવજો. અને વરસાદમાં ભજીયા કોને ભાવે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. ભજીયા બનાવી ત્યારે મળીએ. બાય. હેલો ગાઈસ, અત્યારના વાગી રહ્યા છે 8:45. બસ હવે આપણે ભજીયા તળી છીએ. આપણે નહીં બટ આંટી તળે છે, તો હાલ તમને ભજીયા બતાવી. ગરમા ગરમ ભજીયા તળાઈ રહ્યા છે. અહીંયા મસ્ત ઝરમર વરસાદ આવે છે. તળી રહ્યા ભજીયા, તો વરસાદ આવે છે ઝરમર.
આયરી અમારી ચટણી બસ એકદમ મસ્ત સોંગ પણ ચાલુ જ છે. તો અહીંયા દીકરીની ડાન્સ કરે છે કમલી થોડી વાર પછી.